રાધે રાધે મિત્રો, આજે આપણે જાણીશું મિથુન રાશિ ફેબ્રુઆરી 2026નું રાશિફળ. સૌથી પહેલા આપણે જાણીશું મિથુન રાશિ ગ્રહો ગોચરની સ્થિતિ. ભાગ્યસ્થાન આ ભાવમાં બુધ 3 ફેબ્રુઆરી, શુક્ર 6 ફેબ્રુઆરી, સૂર્ય 13 ફેબ્રુઆરી અને મંગળ 23 ફેબ્રુઆરીમાં પ્રવેશશે. રાહુ અહીં પહેલેથી જ બિરાજમાન છે. શનિ 10મા ભાવમાં કર્મ સ્થાને હોવાથી કામમાં શિસ્ત અને સખત મહેનતની અપેક્ષા રાખશે. બુધ વક્રી 26મી ફેબ્રુઆરીએ તમારી રાશિનો સ્વામી વક્રી થશે, જેનો નિર્ણયોમાં થોડી દુવિધા લાવી શકે છે. મિથુન રાશિના જાતકો માટે ફેબ્રુઆરી 2026નો મહિનો અત્યંત ભાગ્યશાળી અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ સાબિત થશે. તમારી રાશિના સ્વામી બુધ ભાગ્યમાં સ્થાનમાં ભ્રમણ કરશે, જે તમારા અટકેલા કાર્યને ગતિ આપશે માં ખૂબ જ મદદગારક થશે. ત્યારબાદ આપણે જાણીશું મિથુન રાશિના કારકિર્દી અને વ્યવસાય. આ મહિને તમારી કુંડળીના 9મા ભાગમાં એટલે ભાગ્ય સ્થાને કુંભ રાશિમાં ગ્રહોની મહાસંયોગ રચાશે, જે મિથુન રાશિ માટે નવી તકોના દ્વાર ખોલશે. ભાગ્યનું સ્થાન લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ હવે પૂરા થશે. જો તમે વિદેશની સાથે જોડાયેલા વ્યવસાય કરો છો તો આ મહિનો તમને મોટા ફાયદો થઈ શકે છે. કર્મ સ્થાનમાં શનિ. શનિદેવ તમારા કર્મ ભાવમાં હોવાથી નોકરીના નવી જવાબદારીઓ મળશે. મહેનતનું પૂરું ફળ મળશે, પરંતુ શોર્ટકટ લેવાનું ટાળવાનું છે. ત્યારબાદ પિતા કે ગુરુનો સહયોગ. 13 તારીખ પછી સૂર્ય ભાવમાં આવતા પિતા સાથે અથવા ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી તમને માન સન્માન મળવાની શક્યતા છે. મિથુન રાશિના આર્થિક સ્થિતિ. આર્થિક રીતે આ મહિનો ખૂબ જ સારો છે. 6 ફેબ્રુઆરીએ શુક્ર ભાવમાં આવતા અચાનક ધન કે પિતૃઓની સંપત્તિથી ફાયદો થઈ શકે છે. શેર બજાર કે રોકાણમાં ભાગ્યનો પૂરો સાથ મળશે, પરંતુ 26 તારીખ પછી બુધ વક્રી થતો હોવાથી મહિનાના અંતે કોઈ મોટું રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ત્યારબાદ આપણે જાણીશું શિક્ષણ સંબંધીઓ. વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન પીરિયડ કહી શકાય છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થશે. જેઓ સંશોધન, ધર્મ કે ફિલોસોફિકલ વિદ્યાર્થીઓ ભણે છે તેમને અદ્ભુત સફળતા મળશે. 26 તારીખ પછી યાદશક્તિમાં થોડો ઘટાડો કે મૂંઝવણ અનુભવાય, તેથી રિવિઝન ઉપર વધારે ભાર દેવાની જરૂર છે. ત્યારબાદ આપણે જાણીશું મિથુન રાશિનું પ્રેમ અને સંબંધો કેવા રહેશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા કે યોગ બની રહ્યા છે. ભાઈ બહેનો સાથે સંબંધ મજબૂત બનશે. પ્રેમ સંબંધોમાં પારદર્શિતા રહેશે. જો તમે લગ્ન માટે કોઈ પાત્ર શોધી રહ્યા છો તો આ મહિનાને ભાગ્ય સાથ આપી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ 23 ફેબ્રુઆરી સુધી મંગળ 8મા ભાવમાં એટલે મકરમાં હોવાથી વાહન ચલાવતી વખતે અને અગ્નિ અને શસ્ત્રથી સાવધાન રહેવું. પગમાં દુખાવો કે સાંધાની તકલીફ હોય તો બેદરકારી ન રાખવી. ત્યારબાદ આપણે જાણીશું વિશેષ ઉપાયો તમારી રાશિ માટે જે કરવાના છે. ગણેશ ઉપાસના. મિથુન રાશિની સ્વામી બુધ છે, તેથી દરરોજ અથવા તો દર બુધવારે ગણપતિનું અષ્ટોત્તરના પાઠ કરવા અથવા તો ગણેશને લીલી દૂર્વા ચઢાવી. પશુઓને જળ, પક્ષીઓને સપ્તધાન એટલે 7 પ્રકારના અનાજ ખવડાવવા, જે રાહુ અને શનિની શાંતિ માટે ઉત્તમ છે. ગુરુ મંત્ર. ભાગ્યને બધું બળવાન બનાવવા માટે ગુરુના દિવસે પીળા વસ્ત્રનું દાન કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. જો આ ગમ્યું હોય તો લાઈક અને શેર કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો.